નમસ્કાર મિત્રો, ગુજુ ટોક ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજની વાત છે કે પુત્રવધુએ આવું ષડયંત્ર રચીને સાસુના ચહેરા પરથી ખુશી છીનવી લીધી. પછી પુત્રએ એવું કામ કર્યું કે પત્ની સ્તબ્ધ થઈ ગઈ. તેણે શું કર્યું? ચાલો જાણીએ. ઓહ માય ગોડ, આજે મને ફરીથી મોડું થઈ ગયું છે. રશ્મિ, પ્લીઝ બેબી, મારા માટે જલ્દી મારા કપડાં કાઢી નાખ. અને હા, મારી બીજી બધી વસ્તુઓ કાઢી લે. અને લંચ બોક્સ જલ્દી તૈયાર કરી લે. પ્લીઝ, આજે મને બહુ મોડું થઈ રહ્યું છે. વિપુલે તેની પત્નીને રસોડામાં મદદ કરતા કહ્યું. તો રશ્મિએ કહ્યું, ઠીક છે, હું તમારું જમવાનું જલ્દી તૈયાર કરું છું. તમે તૈયાર થઈ જાઓ અને ઝડપથી નીચે આવો. હા, હું હમણાં જ ગયો અને હમણાં પાછો આવ્યો. તું વધુ સમય ન લેતી, પ્લીઝ. આટલું કહીને વિપુલ લગભગ તેના રૂમમાં દોડી ગયો અને 5 મિનિટમાં તે તૈયાર થઈને નીચે આવ્યો અને તેનું લંચ બોક્સ ઉપાડ્યું અને સીધો બહાર જવા લાગ્યો. તો રશ્મિએ કહ્યું, વિપુલ, આવો, કમસે કમ કંઈક તો ખાઈ લો. ઠીક છે, આ લો, મેં તારા માટે એક રોલ બનાવ્યો છે. તેને હાથમાં પકડીને ખાઈ જાઓ. તો વિપુલે કહ્યું, મને જલ્દી આપ, ગમે તેમ, પણ મને બહુ મોડું થયું છે. હવે હું આને શું લઈ જઉં? એક કામ કર, હું આ ખાઈ લઉં. હવે આટલું મોડું થઈ ગયું છે, વધુ 2 મિનિટ પૂરતી છે. વિપુલ ટેબલ પર બેસીને પરોઠાનો રોલ ખાવા લાગ્યો કે તરત જ રશ્મિએ કહ્યું, વિપુલ, હું વિચારતી હતી કે માજીને વૃદ્ધાશ્રમમાં શિફ્ટ કરીએ તો સારું. વિપુલનું રશ્મિની વાત પર બિલકુલ ધ્યાન ન હતું અને તે પરોઠા ખાતી વખતે ઝડપથી ઊભો થયો અને તેની વાત સાંભળ્યા વિના જ, હા હા, ઠીક છે, હું સાંજે પાછો આવીશ ત્યારે બાકીની વાત કરીશું. હવે તું તારા અને માતા માટે થોડો હળવો પોરેજ બનાવી લેજે. આટલું કહીને વિપુલ ચાલ્યો ગયો. મને અહીં, રશ્મિએ કંટાળી ગયેલા સ્વરમાં કહ્યું, ગમે તેટલું સમજાવો, પણ તે નહીં સમજે. માતા માટે પોરીજ બનાવ, પોરીજ બનાવ. રશ્મિ ગણગણાટ કરતી પાછી રસોડામાં આવી અને સંભાળતી વખતે તે પોતાની જાતને બબડતી હતી. તે રાણીની જેમ સૂઈ રહી છે, જાણે હું ઘરની નોકરાણી હોઉં, જાણે આ ઘરમાં કોઈ બીજું કામ કરવા આવશે. અરે, વ્યક્તિએ પોતાના વિશે પણ વિચારવું જોઈએ કે બધા કામ નહીં તો કમસે કમ થોડું કામ કરી મને મદદ કરે. પણ ના, અહીં આવ્યાને 4 દિવસ થઈ ગયા છે, પણ કોઈ કામ કરવાની હિંમત નથી. મને રાણીની જેમ બેસીને ઓર્ડર આપવાની આદત પડી ગઈ છે. અને કેમ નહીં? દીકરો જો શ્રવણકુમારની જેમ ફરે છે. તે પોતાની જાતને ઘણી બધી બાબતો ગણગણતી હતી. આ દરમિયાન વિનીતાજી પ્રાર્થના કરીને મંદિરમાંથી ઊભા થયા અને ઘંટ વગાડતા આખા ઘરમાં આરતી કરવા લાગ્યા. તે તેમની પુત્રવધુ પાસે આવ્યા અને તેને તિલક લગાવવા ગયા. આના પર રશ્મિએ કહ્યું, રહેવા દો માં, હું મારા પર તિલક નથી લગાવવા માંગતી. તમે તે જાતે કરો, મારે બીજા ઘણા કામ છે. હવે જો હું આ કામમાં જોડાઈશ તો મારું કામ કોણ કરશે? તમે મારા પર કામ છોડી દો છો અને રાહત રહો છો, પણ હું કામ બીજા પર છોડી શકું નહીં. મારું કામ મારે જાતે જ જોવાનું છે. મારું કામ કરવા અહીં બીજું કોઈ આવશે નહીં. આ બધું કહેતી વખતે રશ્મિ ભમર ઊંચી કરવા લાગી. તેના ચહેરા પરના હાવભાવ જોઈને વિનીતાજીએ તેને કહ્યું, દીકરા, તું એક કામ કર, રૂમમાં જઈને આરામ કર, બાકીનું હું ધ્યાન રાખીશ. આના પર રશ્મિએ કહ્યું, અરે રહેવા દો માં, આમ પણ હવે કામ ક્યાં રહ્યું છે? બસ મારે તમારા માટે દાળિયા કે ખીચડી જ બનાવવાની છે. હવે જ્યારે મેં આટલું કામ કર્યું છે ત્યારે હું તે પણ કરીશ. નહીં તો તમારો પુત્ર જોશે તો તે વિચારશે કે હું તેની માતાને કામ કરાવું છું. વિપુલ મને તમામ પ્રકારની વાતો કહેશે. તેથી જ તેને છોડી દો, હું જાતે કરીશ. આના પર વિનીતાજીએ કહ્યું, અરે, આમાં કહેવાની શું વાત છે દીકરા? ઘરના બધા કામ સાથે મળીને કામ કરે છે. આમાં શું મોટી વાત છે? જો હું તને કોઈ કામ મદદ કરું, એક કામ કર, તું રૂમમાં જા અને આરામ કર. હું મારા માટે ખીચડી બનાવી લઈશ અને કોઈ પણ રીતે મને અત્યારે ભૂખ નથી લાગી. જ્યારે મને ભૂખ લાગશે ત્યારે હું રાંધીને ખાઈશ. તું જઈને બધું કામ પૂરું કરી લે. કે તારે કોઈ કામ હોય તો તે કામ કર. ખુશીથી રશ્મિએ તેના સાસુને કહ્યું, ખરેખર માં, તમે તમારા માટે ખીચડી બનાવશો? તમને કોઈ સમસ્યા નહીં થાય ને? જ્યારે વિનીતાજીએ ફરીથી ના પાડી તો ખુશીથી રશ્મિ ત્યાંથી નીકળી ગઈ અને તેના રૂમમાં ગઈ અને ફોન વાપરવા લાગી. બપોર સુધીમાં બાળકો પણ શાળાએથી
પાછા આવતા વિનીતાજી પોતાના માટે ખીચડી બનાવીને અને ભોજન કર્યા પછી તે સૂઈ ગયા હતા. જ્યારે બાળકો આવ્યા તેમને તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું અને રમતા રમતા તેમને ખવડાવવાનું શરૂ કર્યું. સાંજ પડી અને વિપુલ ઘરે પહોંચ્યો. ઘરમાં પ્રવેશતાની સાથે જ વિપુલે કહ્યું, માં જલ્દી આવ અને જો હું તારા માટે શું લાવ્યો છું. આટલું કહી વિપુલ સોફા પર બેસી ગયો અને રશ્મિને થાળી લાવવા કહ્યું. રશ્મિ થાળી લઈને આવી ત્યાં સુધીમાં એનો પણ સાસુ પણ આવી ગયા હતા. તેણે થાળીમાં ગરમા ગરમ જલેબી પીરસી અને તે જલેબી તેની માતાને આપતા કહ્યું, લે માં, હું તારા માટે તારી મનપસંદ મીઠાઈ લાવ્યો છું. તને ગરમા ગરમ જલેબી બહુ ગમે છે? તેને અજમાવી જુઓ અને મને કહો કે તે કેવી છે. વિનીતાજીએ ઘણી ના પાડી પણ વિપુલે તેની વાત ન માની અને તેમને પોતાના હાથે જલેબી ખવડાવી. વિનીતાજીએ પણ પુત્રના આગ્રહ પર જલેબી ખાધી અને હસતા હસતા કહ્યું, બેટા, તે ખૂબ જ સ્વાદિષ્ટ છે, તે ખૂબ જ સારી છે. હવે તું અને વહુ પણ ખાઈ લો. રશ્મિ, દીકરા, આપ તું પણ ખાઈ લે. આના પર રશ્મિ ત્યાં બેસવાને બદલે રસોડામાં ગઈ અને તેણે કહ્યું, માજી, મને આ બધું બહુ ગમતું નથી. તમે બધા ખાઈ લો, હું મારું કામ સંભાળી લઈશ. ત્યારે વિપુલે કહ્યું, માં, બાળકો ક્યાં ગયા? વિનીતાજીએ તેને કહ્યું કે બાળકો પણ નજીકના પાર્કમાં રમવા ગયા છે. તેઓ વિનીતાજીને તેમની સાથે લઈ જવા માંગતા હતા, પરંતુ વિનીતાજીને જમવાનું મન ન થયું, તેથી તે ગયા ન હતા. આ અંગે વિપુલને કહ્યું કે માં, તારે જવું જોઈતું હતું. આ બહાને તું ઘરની બહાર થોડુંક નીકળશે અને તને સારું પણ લાગશે. વિપુલે પ્રેમથી તેની માતાનો હાથ પકડીને કહ્યું, માં, હું એવું નથી કહેતો કે હું તને પિતાજીની ખોટ ક્યારેય નહીં અનુભવવા દઉં, પણ હા, હું તને ખુશ રાખવાનો મારાથી બનતો પ્રયત્ન કરીશ અને જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તારી આંખોમાં ક્યારેય આંસુ આવવાનું નહીં દઉં. જે થઈ ગયું છે તે બદલી શકાતું નથી, પણ માં, તારે આ બધી બાબતો ભૂલીને આગળ વધવું જોઈએ. જીવન એક જગ્યાએ અટકતું નથી અને પછી તારી પાસે ખુશ રહેવાનું એક કારણ છે ને. તારી પાસે આવા સુંદર પુત્રો છે. આના પર વિનીતાજીએ આંખોમાંથી આંસુ લૂછતા હસતા હસતા કહ્યું, દીકરા, તેથી જ હું ખૂબ ખુશ છું. મારી પાસે ખરેખર ખુશ થવાના ઘણા કારણો છે અને સૌથી મોટું કારણ તારા જેવો પુત્ર છે. તારા જેવો દીકરો હોય ત્યારે મારે શા માટે દુઃખી થવું જોઈએ? અને પછી મારા પોત્રો જ મારું જીવન છે, જેવો જ મારી સાચી ખુશી છે. તે મારે કોઈ સમસ્યા હોય અને મારે શું ચિંતા કરવી જોઈએ? તેથી જરાય ચિંતા કરશ નહીં. હું ઠીક છું પુત્ર. વસ્તુઓ સામાન્ય થવામાં સમય લાગે છે અને જ્યારે તારા પિતાનું અવસાન થયું ત્યાર પછી મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ક્યારેય ખુશ થઈશ કે મારા હોઠ પર સ્મિત આવશે. પણ આજે હું ખુશ છું અને ધીમે ધીમે મારું દુઃખ ભૂલી રહી છું. માતાની વાત સાંભળીને વિપુલે કહ્યું, હા માં, બધું સારું થઈ જશે અને રશ્મિ તારી સાથે છે. કશાની ચિંતા ન કર. અમે તમારું સંપૂર્ણ ધ્યાન રાખીશું. વિપુલે તેની માતાને ભોજન આપ્યું. અત્યાર સુધીમાં બાળકો પણ તેમના ટ્યુશનમાંથી પાછા આવી ગયા હતા. દાદી, પુત્ર અને પતિએ સાથે મળીને ખૂબ મજા કરી અને પછી બધા જમ્યા પછી આરામથી સૂઈ ગયા. રશ્મિએ વિપુલને કહ્યું, વિપુલ, સવારે હું તમને કંઈક કહેતી હતી. તમે કહ્યું હતું કે ઘરે આવ્યા પછી વાત કરીશું. તમે તેના વિશે શું વિચાર્યું છે? આના પર વિપુલે લેપટોપ પર કામ કરતા કરતા કહ્યું કે રશ્મિ, યાર, શું વાત કરે છે? માફ કરજે, વહેલી સવારે મેં તારી વાત બિલકુલ સાંભળી નથી, પરંતુ તે ઠીક છે. હું હવે મુક્ત છું. ફક્ત મને કહે કે મામલો શું હતો? આના પર રશ્મિએ બોલવાનું બંધ કર્યું અને પછી કહ્યું, ના, ખાસ કાંઈ નથી. હું તો બસ પૂછતી હતી. તમે તમારું કામ કરો અને પછી તમારે સવારે વહેલા ઉઠવાનું છે. આટલું કહી રશ્મિ પણ ઊભી થઈ ગઈ અને પોતાનું કામ પતાવી વિપુલ પણ સૂઈ ગયો. સવાર પડી ત્યારે વિપુલ ફરી રસોડામાં રશ્મિને મદદ કરવા લાગ્યો. રસોડામાં કામ પતાવીને વિપુલે કહ્યું, રશ્મિ, કાલે તે મમ્મી માટે કંઈક હલકું બનાવ્યું હતું ને? રશ્મિએ કહ્યું, હા, મેં માતા માટે ખીચડી તૈયાર કરી હતી. બાય ધ વે, વિપુલ, હું વિચારી રહી છું કે માતા માટે કેમ બીજું કંઈ ન વિચારીએ, કારણ કે તે પણ આખો દિવસ ઘરમાં કંટાળી જતા હશે. હવે અહીં તેમની સાથે રહેવા માટે કોઈ નથી, તો શા માટે અમે માતા માટે કંઈક વિચારીએ?
અને પછી તેમને ઝાડ અને છોડની વચ્ચે ખુલ્લી જગ્યામાં રહેવાની આદત છે. તો રસોડામાં કામ કરતા વિપુલે કહ્યું, હા, તો શું અમારી કોલોનીમાં પણ આટલો સરસ પાર્ક છે? તું એક કામ કર, માતાને રોજ સવાર સાંજ પાર્કમાં ફરવા લઈ જા. કાલથી તું વહેલી સવારે મમ્મી સાથે જજે. આનાથી તારી અને મમ્મીની તબિયત સારી રહેશે. ઠીક છે, બસ હવે હું તૈયાર થવા જાઉં છું. હવે ફરીથી તૈયાર થઈને તે તેની ઓફિસ માટે રવાના થયો. અને બીજા દિવસે સવારનું તેણે અલાર્મ સેટ કર્યું અને સવારે 5 વાગે રશ્મિને જગાડી અને કહ્યું કે રશ્મિ, માતા અને બાળકોને તારી સાથે પાર્કમાં લઈ જા. આ રીતે માતા પર થોડી તાજગી અનુભવાશે અને તેને એવું નહીં લાગે કે તે ગામડેથી શહેરમાં આવી છે. તે ખૂબ ખુશ છે. ગમે તેમ કરીને સવારે ઓક્સિજન લેવો સારું, પણ રશ્મિએ ફરવા જવાનું બિલકુલ મન ન થયું. એટલે તે વિપુલની વાત ટાળતી રહી. હવે પહેલો દિવસ હતો એટલે એ દિવસે વિપુલે પણ કંઈ પણ ના કહ્યું. પણ થોડા દિવસો પછી તેમણે તેને સમજાવ્યું કે છેલ્લી વાર જ્યારે તારી તબિયત પણ ખરાબ હતી ત્યારે ડોક્ટરે તને ફરવા જવાનું કહ્યું હતું. આજ સુધી તું ક્યારેય ગઈ નથી અને પછી તું એકલી જતી નથી. માતાના બહાને તું જશે તો સારું રહેશે. કાલથી હું તારી વાત નહીં સાંભળું. રશ્મિ, તારે વહેલા ઉઠીને પાર્કમાં જવું પડશે. હવે તારે આને નિયમિત બનાવવો પડશે. બીજા દિવસથી વિપુલ તેને સવારે જગાડતો અને રશ્મિ તેના સાસુ સાથે પાર્કમાં ફરવા જતી. દરમિયાન વિપુલ તેની પત્નીને રસોડામાં મદદ કરતો હતો. બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. પરિવારમાં કોઈ બાબતની સમસ્યા ન હતી. વિપુલ તેની ઓફિસની સાથે તેના ઘરે પણ પૂરો સમય આપતો હતો. તે તેની પત્ની, બાળકો અને માતાનું સંપૂર્ણપણે ધ્યાન રાખતો હતો. પણ રશ્મિ પોતાની સાસુને બોજ લાગવા લાગી હતી. તેની સાસુના કોઈ પણ કામ કરવામાં તેને કંટાળો આવતો હતો. તેના સાસુ તેને કોઈ કામ ઝડપથી કરવા કહેતા નહીં, પરંતુ જો તેમની તબિયત સારી ન હતી અથવા જો તે કોઈ કારણસર ઉદાસ હોય તો તે તેમનું કોઈ પણ કાર્ય કરવા સક્ષમ ન હતા. ઘણી વખત બાળકો ઘરે ન હોય તો તે ચૂપચાપ બેસી રહેતા, કારણ કે રશ્મિ પણ તેના સાસુ સાથે વાત કરવામાં રસ દાખવતી ન હતી. બાળકો શાળાએ જતાની સાથે જ રશ્મિ તેના રૂમનો દરવાજો બંધ કરીને અંદર બેસી જતી અને જ્યાં સુધી બાળકો શાળાએથી પાછા ન આવે અને અવાજ ન કરે ત્યાં સુધી પોતાના ફોનમાં વ્યસ્ત રહેતી અને તેના રૂમનો દરવાજો ખોલતી નહીં. અને વિનીતાજીને પણ તેમની વહુને પરેશાન કરવાનું બિલકુલ પસંદ ન હતું. જો કે તેઓ ઈચ્છતા હતા કે તેમની વહુ થોડો સમય કાઢીને તેમની સાથે બેસે, તેમની સાથે વાત કરે, તેમના વિચારો સાંભળે, તેમની એકલતાનો અનુભવ ન થાય તે માટે તેના વિચારો જણાવે. પરંતુ તેમને 1-2 વાર તેમની વહુ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રશ્મિ તેનો ફોન તેના હાથમાં રાખીને તેમને ફક્ત હા પાડતી જ રહેતી, ભલે તે ગમે તે કહેતા હોય. અને જ્યારે વિનીતાજીએ આ વાત ઘણી વખત ધ્યાનમાં લીધી ત્યારે તેમણે રશ્મિ સાથે બોલવાનું બંધ કર્યું. જ્યારે તે તેમની વાત ધ્યાનથી સાંભળતી નહીં તો પછી શું કામ વિપુલે પણ તેની માતાની ખૂબ કાળજી લીધી. જ્યારે વિનીતાજી શરૂઆતમાં આવ્યા હતા ત્યારે રશ્મિએ એક વખત વિપુલને કહ્યું હતું, પરંતુ વિપુલનો તેની માતા પ્રત્યેનો પ્રેમ જોઈને રશ્મિ હિંમત ન હતી કે તે વિપુલને તેની સાસુને વૃદ્ધાશ્રમ મોકલવાની વાત કહી શકે. પરંતુ દરરોજ તેની સાસુને તેની સામે જોવું તેના માટે મુશ્કેલ હતું, કારણ કે તે શરૂઆતથી જ એકલી હતી અને તેને એકલતાની આદત હતી. તેથી તેણે ક્યારેય તેમની પાસે બેસવાનું યોગ્ય ન માન્યું અને ન તો તેણીએ તેમને વધુ પ્રાધાન્ય આપ્યું. તેના માટે ઘરમાં સાસુની હાજરી કે ગેરહાજરી સમાન હતી. પરંતુ વિનીતાજી પોતાના પુત્ર અને પૌત્રોને સહારે પોતાનું જીવન જીવી રહ્યા હતા. ધીરે ધીરે બાળકો પણ મોટા થતા ગયા અને રશ્મિની સાસુ પ્રત્યેની ઈર્ષા દિવસે ને દિવસે વધતી જતી હતી. હવે રશ્મિ પણ તેના સાથે સાસુની ઘરમાં હાજરીથી ચીડાઈ ગઈ હતી, કારણ કે વિનીતાજી જે શારીરિક રીતે નબળા હતા તે તેમના ઘણા કામો માટે તેમની પુત્રવધુ પર નિર્ભર બની ગયા હતા. કારણ કે તે શારીરિક રીતે નબળા હતા અને તે પહેલેથી જ નબળા પડી ગયા હતા. જ્યારથી તેમના પતિનું અવસાન થયું ત્યારથી તેમને મોટો આઘાત લાગ્યો હતો અને તે પછી તે પહેલાની જેમ પોતાની સંભાળ રાખી શકતા ન હતા. તેમના પૌત્ર પૌત્રીઓનો ટેકો હતો જેને વિનીતાજીને અત્યાર સુધી જીવિત રાખ્યા હતા.
નહીંતર જો કે એકલા હોત તો કદાચ તે આ દુનિયામાં ન હોત. એક દિવસ બપોરે રશ્મિ સોફા પર બેઠી હતી અને ફોન પર વાત કરી રહી હતી. ત્યારે વિનીતાજી રશ્મિ પાસે આવ્યા અને કહ્યું, દીકરા, મેં તને ગઈકાલે મારા કપડાં સિલાઈ કરાવવા માટે આપ્યા હતા. જે બ્લાઉઝ થોડો ફાટેલો હતો અને જે પણ કપડાં હતા તે બધા મને આપ. આના પર રશ્મિએ કહ્યું, તેઓ રૂમમાં પડ્યા છે, જઈને તમે લઈ આવો. અને ફરી પોતાના ફોનમાં વ્યસ્ત થઈ ગઈ. વિનીતાજી રશ્મિના રૂમમાં ગયા અને ત્યાંથી તેમના કપડાં લઈ આવ્યા. પરંતુ વિનીતાજી કપડાં લઈને આવ્યા કે તરત જ તેમણે જોયું કે તેમના કપડાં હજુ પણ ફાટેલા છે. તેમની પુત્રવધૂએ તેમને જરાય ઢાંકા નથી કર્યા. આ જોઈ વિનીતાજીએ રશ્મિને કહ્યું, રશ્મિ બેટા, તે કપડાં સિલાઈ નથી કર્યા? આના પર રશ્મિએ કહ્યું, હા, મને સમય નથી મળી શકતો તેથી જ તેને ટાંકા નથી કર્યા. વિનીતાજીએ ફરી કહ્યું, બેટા, જો તેઓ ટાંકા નહોતા કર્યા તો તારે મને જણાવવું જોઈતું હતું. તેમને શા માટે લઈ આવું? પરંતુ રશ્મિએ વિનીતાજીની આ વાતને અવગણીને પોતાના ફોનમાં વ્યસ્ત રહી. વિનીતાજીએ ફરી રશ્મિને ફોન કર્યો અને કહ્યું, રશ્મિ બેટા, હું કંઈક કહું છું. રશ્મિએ પોતાનો ફોન બાજુ પર રાખ્યો અને જરા ઊંચા સ્વરે કહ્યું, હા બોલો, તમે શું કહો છો? મને હવે બીજું કોઈ કામ નથી. મારે બસ તમારા કામમાં જ વ્યસ્ત રહેવું જોઈએ. અરે, મને સમય મળી શકતો નથી તો હું તે ટાંકી નથી શકી. તમે આ સાદી વાત સમજી શકતા નથી? આ કપડાં રૂમમાં રાખો, મને સમય મળે ત્યારે હું સિલાઈ કરી લઈશ. નહીંતર જાતે જ સિલાઈ કરી લો. એમ કહી રશ્મિએ તેનો ફોન ઉપાડ્યો અને તેના રૂમમાં ગઈ. રશ્મિને આ રીતે ગુસ્સે થતી જોઈને વિનીતાજી વિચારવા લાગ્યા કે મેં એવું શું કહ્યું જેનાથી મારી વહુ આટલી ગુસ્સામાં આવી ગઈ. શક્ય છે કે તેનો મૂડ પહેલેથી જ ખરાબ હતો અને મેં બિચારી છોકરીને બિનજરૂરી રીતે પરેશાન કરી. એમ વિચારીને તે પુત્રવધુ પાસે ગયા અને રશ્મિને કહ્યું, શું થયું દીકરી? મેં જે કહ્યું તે તને ખરાબ લાગ્યું? સારું, મેં જે કહ્યું તેનાથી તને ખરાબ લાગ્યું હોય તો માફ કરજે. હું તને તકલીફ આપવા માંગતી ન હતી. હું તો બસ તેમને વિક્ષેપ આપી. રશ્મિએ કહ્યું, પણ અત્યારે તમે મને પરેશાન કરો છો. મારે અત્યારે આરામ કરવો છે. આટલું કહીને રશ્મિએ પોતાની બેડશીટ ઓઢી લીધી. વિનીતાજીએ રૂમમાંથી બહાર આવવું પડ્યું. તે તેના રૂમમાં આવ્યા અને આરામ કરવા લાગ્યા. પછી બીજા દિવસે જ્યારે રશ્મિ સોફા પર બેસીને તેના નખ ઘસતી હતી ત્યારે વિનીતાજીએ રશ્મિના હાથમાં સોય પકડાવીને કહ્યું, દીકરી, પ્લીઝ એમાં દોરો નાખ, હું જોઈ શકતી નથી. નહીં તો હું જાતે જ પરવી દેત. જો તું તેમાં દોરો નાખે તો હું આ કપડાને હાથથી સિલાઈ કરીશ. આના પર વિનીતા ફરી ગુસ્સે થઈ ગઈ અને બોલી, તમે શું બતાવવા માંગો છો? શું હું તમારું કોઈ કામ નથી કરતી? શું તમે તમારા બધા કામ જાતે કરો છો? ત્યારે વિનીતાજીએ રશ્મિને કહ્યું કે દીકરી, મેં એવું કંઈ કહ્યું નથી. આ કપડાં ત્યાં જ પડ્યા હતા. તારી પાસે સમય નથી તેથી મેં વિચાર્યું કે હું જાતે જ સિલાઈ કરી લઈશ અને તેમ છતાં મારે કોઈ ખાસ કામ નથી. અને પછી ગઈકાલે તે પોતે જ કહ્યું હતું કે મારી પાસે સમય નથી. તેથી જ મેં તને કહ્યું હતું કે જો તું અત્યારે વ્યસ્ત છે તો ઠીક છે, બાળકો શાળાએથી આવશે, હું તેમની પાસે દોરો લઈ લઈશ. આ કહીને તેમણે રશ્મિના હાથમાંથી સોય લેવાનું શરૂ કર્યું અને પછી રશ્મિ પોતાની જાત સાથે ગણગણાટ કરવા લાગી. મને ખબર નથી કે તે પોતાના વિશે શું વિચારે છે. વિનીતાજીએ રશ્મિની વાત સાંભળી પણ તેને કશું કહેવા માંગતા ન હતા અને ન તો તે ઘરમાં તંગ વાતાવરણ ઈચ્છતા હતા. તેથી જ તેણીની વાત સાંભળીને પણ તેમણે તેની અવગણના કરી અને જ્યારે બાળકો શાળાએથી આવ્યા ત્યારે તે ફરીથી તેમની સાથે હસવા અને રમવા લાગ્યા. સાંજે જ્યારે વિપુલ ઓફિસમાંથી પાછો આવ્યો અને સાંજે બધા સાથે બેસીને જમતા હતા ત્યારે વિનીતાજીએ વિપુલને કહ્યું, દીકરા વિપુલ, એક કામ કર, આ વખતે ઓફિસમાંથી એક દિવસની રજા લઈને મને ડૉક્ટર પાસે લઈ જા, મારી આંખો તપાસ કરાવવા. વાસ્તવમાં હું બરાબર જોઈ શકતી નથી. હું સારું કામ કરી શકતી નથી. તેણીએ તેની સાસુ સાથે મતલબ રાખવો સાફ ઘટાડી નાખ્યો હતો અને જ્યાં સુધી કોઈ કામ ના હોય ત્યાં સુધી સાસુ સાથે વાત ન કરતી. ત્યારબાદ થોડા દિવસો પછી વિનીતાજીની તબિયત બગડી અને અચાનક તેમનો બીપી ઘણો વધી ગયો. જ્યારે તેમને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે તેમના બીપીમાં ખૂબ જ વધઘટ થાય છે અને ઘણીવાર વ્યક્તિ ટેન્શનમાં હોવાને કારણે
પોતાની તરફ ધ્યાન આપી શકતી નથી અને દરેક સમયે કોઈને કોઈ વાત મગજમાં ચાલતી રહે છે, જેના પરિણામે કોઈ પણ વ્યક્તિને બીપીની બીમારી ખૂબ જ ઝડપથી થઈ જાય છે. આમાં જ્યારે બ્લડ પ્રેશર ઉપર નીચે જાય છે ત્યારે તે વ્યક્તિના શરીર પર ઘણું નુકસાન છોડી દે છે. તેથી જ ડૉક્ટરે તેમને કહ્યું કે તેમણે નિયમિત ધોરણે બીપીની દવાઓ લેવી પડશે, સવારે એક ગોળી અને સાંજે એક ગોળી. હવે આંખની દવાની સાથે વિનીતાજી બીપીની દવા પણ લેવા લાગ્યા. અહીં બીજા જ દિવસે રશ્મિએ વિપુલને શોપિંગ માટે લઈ જવા કહ્યું. ગયા મહિને પણ તમે મને આવું જ કહ્યું હતું. વિપુલ પણ પોતાની વાત પર અડગ રહીને બોલ્યો, હા રશ્મિ, મને યાદ છે કે મેં તને કહ્યું હતું. એક કામ કરજે, સાંજે હું ઓફિસેથી પાછો આવું ત્યારે તું તૈયાર રહેજે, હું તને ખરીદી માટે લઈ જઈશ. હું તને મારી સાથે લઈ જઈશ. આના પર રશ્મિએ કહ્યું કે તમે થોડા વહેલા આવજો અને એક કામ કરો કે આજે રજા લઈ લો. અમે બંને બપોરે શોપિંગ કરવા જઈશું અને પછી ફરવા જઈશું. ઘણો સમય થઈ ગયો, અમે ક્યાંય જઈ શક્યા નથી. આના પર વિપુલે કહ્યું કે રશ્મિ, આજે સાંજે હું તને ખરીદી કરવા લઈ જઈશ. અમે આવતા મહિને બહાર ફરવા જઈશું, કારણ કે હું વધુ રજા લઈ શકતો નથી. પણ હા, હું તને ખરીદી માટે ચોક્કસ લઈ જઈશ. તું બસ તૈયાર રહેજે. આ નાની વાત પર રશ્મિ નારાજ થઈ ગઈ, પણ કંઈ બોલી નહીં. હવે સાંજે વિપુલ ઓફિસેથી આવતા જ તેણે બેગ રાખી અને રશ્મિને કહ્યું, જલ્દી આવ, અમે તારા માટે ખરીદી કરવા જઈ રહ્યા છીએ. રશ્મિએ એક પણ જવાબ ન આપ્યો. ત્યારે વિપુલે ફરી કહ્યું, રશ્મિ, જરા વહેલી આવ, અમને મોડું થઈ રહ્યું છે. રશ્મિ જઈને કારમાં બેસી ગઈ અને પછી બંને શોપિંગ કરવા ગયા. વિપુલે રશ્મિને શોપિંગ કરાવ્યું અને અહીં ઘરે વિનીતાજીએ તેમના પુત્રો સાથે ઘણા દિવસો પછી વાત કરી, કારણ કે હવે તેમની મમ્મી ઘરે ન હતી, એટલે બાળકો પણ દાદી પાસે આવીને બેસી ગયા. પરંતુ થોડી વાર પછી કારનો અવાજ સંભળાયો અને બાળકો તેમની દાદી તરફથી દૂર ચાલ્યા ગયા. જ્યારે તેણીએ જોયું કે તેઓ તેમની દાદીથી દૂર ગયા છે, ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ. રશ્મિ ગુસ્સાથી ઘરમાં પ્રવેશી અને પોતાની બેગ સોફા પર ફેંકી ગણગણતી તેના રૂમમાં ગઈ અને તેના રૂમનો દરવાજો ખખડાવ્યો. રશ્મિને આટલી ગુસ્સામાં જોઈને વિનીતાજી પણ ચિંતિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે અચાનક તેને શું થઈ ગયું કે આટલા ઓછા સમયમાં વિપુલ પણ બહારથી ઘરમાં ઘૂસી ગયો. વિપુલ ઘરની અંદર આવતાની સાથે જ વિનીતાજી તેને પૂછવા લાગ્યા કે દીકરા, શું થયું? પુત્રવધુ અચાનક આમ રડતી કેમ તેના રૂમમાં ગઈ? શું તમારી બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો? તો વિપુલે કહ્યું, કંઈ નથી થયું માં, ચિંતા ન કર, થોડી વારમાં તે જાતે જ ઠીક થઈ જશે. આના પર વિનીતાજીએ ફરી પૂછ્યું, હું આવી ચિંતા કેવી રીતે ના કરી શકું? મને કહે, થોડી વાર પહેલા શું થયું છે? તમે બંને ઘરથી એકદમ સરસ હસતા નીકળ્યા ગયા હતા, પછી તમને બંનેને અચાનક શું થઈ ગયું? વહુ પણ રડતી રડતી અંદર આવી, શું વાંધો છે? જ્યારે તમે બંને ઘરેથી એકદમ ઠીક નીકળી ગયા હતા, પછી પાછા ફરતી વખતે શું થયું? વિનીતાજીએ જીદ કરી. ત્યારે વિપુલે કહ્યું, કંઈ નહીં માં, તે દિવસે ને દિવસે વધુ જીદી બની રહી છે. તે નાનું બાળક નથી કે હું તેને બધું સમજાવતો રહી શકું. તે હંમેશા કોઈ પણ વાતનો આગ્રહ રાખતી રહે છે. હવે હું તેને ગમે તેટલા પ્રેમથી સમજાવું, પણ તે આ વાત સમજી શકતી નથી. મેં તેના માટે બજારમાંથી કપડાં લાવ્યા અને અમે બંનેએ બહારથી કંઈક ખાધું, પણ પાછા આવતા જ રસ્તામાં એક ડ્રેસ જોયો. ત્યારે તેણે કહ્યું કે મારી એક સહેલીના લગ્ન છે અને હું આ ડ્રેસ લગ્નમાં પહેરીશ, અને તેથી જ અમે બંને તે ડ્રેસની કિંમત પૂછવા માટે નીકળ્યા હતા. પરંતુ જ્યારે અમે તે ડ્રેસની કિંમત પૂછવા ગયા તો તે ડ્રેસ બહુ મોંઘી કિંમત આપી રહ્યો હતો. મેં તેને કહ્યું કે ચાલ આ ડ્રેસ હમણાં માટે રાખીએ, જ્યારે તારી સહેલીના લગ્ન હશે હું તને તે સમયે આ ડ્રેસ અપાવીશ. થોડું એડજસ્ટ કરી લે અને બજેટ જોઈ ચાલ. પરંતુ તે આ વાતને લઈને મારી સાથે દલીલ કરવા લાગી અને કહ્યું કે તું મને જોતો પણ નથી, તારે બીજા 50 ખર્ચા છે, તારે ઘરની બહાર ગમે ત્યાં પૈસા ખર્ચવા પડે છે, તું તારા ખિસ્સામાંથી પૈસા કાઢે છે, પણ જ્યારે મારા ખર્ચની વાત આવે છે તો તમે હંમેશા આવતા મહિને જોઈશું એમ કહી દો છો. તમે મને આ કપડાં અપાવીને કેમ ઉપકાર કર્યો છે? આ પણ મને ન આપો.
અને તે આખી રસ્તે મારી સાથે લડતી રહી. હું તેને કેવી રીતે સમજાવું? માં, આટલી સમજણ તેને પણ હોવી જોઈએ. ક્યાં સુધી હું તેને સમજાવતો રહીશ અને તેની જીદ આમ જ પૂરી કરતો રહીશ? હવે બાળકો પણ મોટા થઈ રહ્યા છે. તેની હરકતોની તેમના પર શું અસર થશે? આના પર વિનીતાજીએ કહ્યું, દીકરા, તે ઠીક છે, તે તારી પત્ની છે, તો તે તારાથી જીદ નહીં કરે તો તે કોની સાથે જીદ કરશે? અને તેની દરેક ઈચ્છા પૂરી કરવી એ પણ તારી ફરજ છે. તને આટલું ખરાબ લાગવાનું શું કારણ છે? અને તું વહુ સાથે કેમ લડવા લાગ્યો? શું તે પાગલ છે કે તે કશું જ નહીં સમજે? જ્યારે તેને પ્રેમથી સમજાવે તો કેમ નહીં સમજે? અને પછી તું પણ દરેક વાત પર બૂમો પાડવા લાગ્યો છે. આના પર વિપુલે કહ્યું, તું હંમેશા માત્ર મને જ જોઈએ છે. માં, તું તેનો કેટલો પક્ષ લે છે? માં, જો તું ત્યાં હોત તો તને ખબર પડી હોત કે તે મારી સાથે કેટલી અસભ્યતાથી વાત કરતી હતી. જો હું તેને ડ્રેસ નહીં અપાવું તો તે મારી સાથે ગેરવર્તન કરશે. આ બધું છોડો, તું મને કહે કે તે અને બાળકો એ ખાવાનું ખાધું છે કે નહીં? તો વિનીતાજીએ કહ્યું, હા દીકરા, મેં પણ ખાવાનું ખાધું છે અને બાળકોને પણ ખવડાવ્યું છે. વિપુલે બંને બાળકોને બોલાવ્યા. પછી તેઓ દોડીને નીચે આવ્યા. વિપુલે બાળકોને ખાવા માટે મીઠાઈ આપી અને કહ્યું, લો, આ મીઠાઈ ખાઈને તમારા દાંત સાફ કરો અને સૂઈ જાઓ અને કાલે સવારે ઉઠો અને દાદીમા પાસે સરસ નાસ્તો બનાવડાવજો. દીકરા, અને તને સાથે લઈ જવા માંગતા હતા, પણ પછી અમને વધુ મોડું થયું હોત. આગલી વખતે આપણે બધા સાથે જમવા જઈશું, ઠીક છે? આના પર વિપુલના બંને બાળકોએ હસીને માથું ધૂણાવ્યું અને કહ્યું, ઠીક પપ્પા, પણ નાસ્તો મમ્મી આપણા માટે બનાવશે, દાદી કેમ બનાવશે? આ બધું સાંભળીને વિપુલને થોડું અજુગતું લાગ્યું અને કહ્યું કે દીકરા, દાદી કેમ નથી બનાવી શકતા? તને ખબર છે દાદીમાં કેટલું સ્વાદિષ્ટ જમવાનું બનાવતા જાણે છે? એટલામાં વિપુલના દીકરાએ કહ્યું, પણ મમ્મીએ મનાઈ કરી છે ને? તેની સામે આશ્ચર્યથી જોઈ વિપુલે કહ્યું કે મનાઈ કરી છે? દીકરા, મમ્મીએ તને શું કહ્યું છે? બાળકો કંઈ બોલ્યા નહીં અને કહેવા લાગ્યા કે પપ્પા, તમે મમ્મીને જ પૂછી જોજો. આટલું કહી બંને બાળકો દોડીને પોતપોતાના રૂમમાં ગયા. વિપુલે થોડું વિચાર્યું અને તેની માતાને પૂછવા લાગ્યો કે શું તું જાણે છે કે બાળકો શું વાત કરી રહ્યા હતા? વિનીતાજી બધું જાણતા હતા, પણ મોઢે કંઈ કહેવા માંગતા ન હતા. પરંતુ જ્યારે વિપુલ તેમને વારંવાર પૂછતો રહ્યો, ત્યારે વિનીતાજીએ કહ્યું કે કદાચ પુત્રવધૂને મારી નજીક બેઠેલા બાળકો પસંદ નથી, તેથી જ તેણે બાળકોને મનાઈ કરી હતી. અને આ વાત પર વિપુલને ખૂબ જ ગુસ્સો આવ્યો. પછી વિપુલે ગુસ્સામાં બૂમો પાડવાનું શરૂ કર્યું અને રશ્મિને નીચે બોલાવી. કારણ કે રશ્મિ પોતે પણ ગુસ્સામાં હતી. તે ખૂબ જ નારાજ હતી. તેથી તેણી નીચે આવી અને બૂમો પાડવા લાગી અને કહ્યું, શું થયું? તમે આટલા જોરથી કેમ બૂમો પાડી રહ્યા છો? તમે હળવાશથી બોલો તો પણ હું તમને સાંભળી શકું છું. હું બહેરી નથી કે તું આટલો બૂમો પાડે છે. આના પર વિપુલે કહ્યું, મોઢું બંધ રાખ તો સારું રહેશે. હું જે કહું એનો જવાબ આપ. શું તું બાળકોને તેમની દાદી સાથે વાત કરતા અટકાવ્યા છે? આના પર તે કંઈ બોલી નહીં અને ચૂપ રહી. પછી વિપુલે તેના શબ્દોનું પુનરાવર્તન કર્યું. રશ્મિએ કહ્યું કે હું તેમને કેમ રોકું? મેં કોઈને રોક્યા નથી. બાળકોને રોકવાથી મને શું મળશે? પછી વિપુલે તેના બાળકોને બોલાવ્યા અને કહ્યું, ઠીક છે, જો તે તેમને રોક્યા નથી તો હું હમણાં જ બાળકોને બોલાવીને કહીશ કે તે તેમને શું કહ્યું છે અથવા શું નહીં. વિપુલે બાળકોને બોલાવ્યા. પછી બંને બાળકો બહાર આવ્યા. પછી વિપુલે બંને બાળકોને પ્રેમથી પૂછ્યું, દીકરા, હવે મને કહે કે મમ્મીએ તને શું કહ્યું છે? બંને બાળકો ડરીને તેમની માતા સામે જોવા લાગ્યા. પછી રશ્મિએ બંને બાળકો તરફ જોયું અને નામાં માથું હલાવ્યું, પરંતુ બાળકો તેનો ઈશારો સમજી શક્યા નહીં. આ દરમિયાન વિપુલે રશ્મિ તરફ જોયું. પછી વિપુલે કહ્યું કે સાવધાન રશ્મિ, જો તે બાળકોને ડરાવવાની કોશિશ કરી કે ધમકી આપવાનો પ્રયાસ પણ કર્યો છે તો તું તેમની સામે કેમ જુએ છે? તેમને કહેવા દે. જો તું પ્રમાણિક છે તો તારે ડરવાની શી જરૂર છે? કહે દીકરા, તારી મમ્મીએ શું કહ્યું હતું? પછી બાળકોએ વિપુલને બધું કહ્યું કે કેવી રીતે તેમની મમ્મી તેમને તેમની દાદી સાથે વાત કરતા પણ રોકે છે અને કેવી રીતે તે તેમને તેમની દાદીથી દૂર રાખે છે. આ બધું સાંભળીને વિપુલને ગુસ્સો કરવો વ્યાજબી હતો. વિપુલે ગુસ્સામાં રશ્મિ પર બૂમ પાડી. ત્યારે વિનીતાજીએ વિપુલને સમજાવ્યો,
પણ આ વખતે વિપુલ કદાચ કંઈ સાંભળવા માંગતો ન હતો અને તેણે કહ્યું, માં, તને ખબર નથી, પણ જ્યારથી તું ગામડેથી આવી છે ત્યારથી તે કોઈને કોઈ મુદ્દા પર નાટક કરતી રહે છે. જ્યારે મેં તમારા માટે ચશ્મા બનાવ્યા ત્યારે પણ તેણીએ આવું જ નાટક રચ્યું હતું અને રૂમની અંદર મારી સાથે ઝઘડો કર્યો હતો. મેં ત્યારે પણ તેને સમજાવ્યું હતું અને ખૂબ પ્રેમથી સમજાવ્યું હતું, પણ ના, આ બધી વાતો કદાચ તેની સમજની બહાર હતી. અને પછી જ્યારે તું બીમાર પડી ત્યારે મેં તને દવાઓ અપાવી હતી, પરંતુ કદાચ તેણીએ આમાં પણ સમસ્યા હતી. બીજા જ દિવસે તેણીએ તેના માતાના ઘરે જવાની જીદ શરૂ કરી અને પૈસા માંગવાનું શરૂ કર્યું. ત્યારે પણ મેં તેને સમજાવી હતી. મને કહે, માં, હું તેને ક્યાં સુધી સમજાવતો રહીશ? તે આટલી મોટી છે, શું તે મજબૂરી અને પસંદગીમાં ફરક નથી જોઈ શકતી? તારી દવા પર પૈસા ખર્ચવા એ આપણી જરૂરિયાત હતી, પણ તેની ખરીદીમાં પૈસા વેડફવા એ આપણી જરૂરિયાત નથી. તે આપણો ફાલતુ ખર્ચ છે. પણ હું તેને આ વાત પણ કહી શકતો નથી, નહીં તો તે આ વાત પર પણ નારાજ થઈ ગઈ હોત. તો રશ્મિએ પણ ગુસ્સામાં કહ્યું, હા, જો હું નારાજ થઈ હોત તો શું ખરાબ વાત હતી? તમારા માટે મારો ખર્ચ કરવો વ્યર્થ ખર્ચ જેવું લાગે છે, જે તમે તમારી માતા પર આટલા બધા પૈસા વેડફી રહ્યા છો. શું તે પણ નકામા ખર્ચ નથી? શું તમારી પત્નીના નામે તમારા પૈસા ખાલી છે અને જ્યારે તમારી માતાને પૈસાની જરૂર હોય ત્યારે તમે ઝડપથી પૈસા કાઢી નાખો છો અને આગળ આવો છો? આ બધું સાંભળીને વિપુલને ખૂબ ગુસ્સો આવ્યો, પણ વિનીતાજીનો ચહેરો જોઈને તે ચૂપ રહ્યો. હવે વિપુલે રશ્મિ સાથે ખૂબ જ પ્રેમથી વાત કરવાનું શરૂ કર્યું અને કહેવા લાગ્યો, રશ્મિ, મને એક વાત કહે, તારી સમસ્યા શું છે? તને આ ઘરમાં શું ઉણપ છે? તારી પાસે બધું છે છતાં પણ તું આટલી ચીડિયા કેમ થઈ ગઈ છે? તું આટલો ગુસ્સો કેમ કરે છે? શા માટે આટલા મોટા અવાજે બાળકો સાથે વાત કરે છે? તને શું તકલીફ છે? મને કહે. આના પર રશ્મિએ તેની સાસુ વિનીતાજી તરફ નજર કરતા કહ્યું, તમારી માતા મારી સમસ્યા છે, બીજું કંઈ નથી. અરે, તમારા પિતાનું અવસાન થયું તો શું તે તમને અમારા ખંભા પર મૂકીને ચાલ્યા ગયા હતા? તે અમારા માથે બોજ વધારી ગયા છે. તેમના આવ્યા પહેલાં અમારું જીવન ઘણું સારું ચાલતું હતું, પણ તેમના આવ્યા પછી સાપ બરબાદ થઈ ગયું છે. મેં તમને કહ્યું હતું કે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, પણ તે પણ ન સાંભળ્યું, જાણે હું પાગલ છું. આના પર વિપુલે કહ્યું, રશ્મિ, તું જે કહે છે તે હું સારી રીતે સમજું છું. તે દિવસે પણ મેં તારી વાત સાંભળી હતી, પણ મેં વિચાર્યું કે કદાચ માં આપણી સાથે રહેશે તો ધીરે ધીરે તને તેનું મહત્વ ખબર પડી જશે. પણ ના, તું એટલી ખુશ રહેવા માંગે છે અને તને બીજા કોઈની પરવાહ નથી. તું કેવા પ્રકારની સ્ત્રી છે? મારી માં, જેનો મારા સિવાય કોઈ આધાર નથી. તું ઈચ્છે છે કે હું તેને તારા માટે વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. જો આ બધું તારી માં સાથે થયું હોત તો શું તે ત્યારે પણ એ જ વાત કહી હોત? વિપુલે ગુસ્સામાં બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. રશ્મિએ પણ ઊંચા અવાજે કહ્યું, તારી માના કારણે મારા પર બૂમો પાડવાની કોશિશ ન કર. તારી માં આવી ત્યારથી આ ઘરમાં અશાંતિ પેદા કરી છે અને જો તને મારાથી આટલી તકલીફ છે તો મારે અહીં રહેવું જ નથી. બધા કામ તારી માતા પાસે કરાવજે. હું મારા ઘરે જાઉં છું. રશ્મિની આ વાત સાંભળીને વિપુલે પણ ગુસ્સામાં કહ્યું, હા, જો તારે જવું હોય તો મારી મરજી મુજબ જા, પણ હું તને લેવા આવવાની અપેક્ષા રાખતી નહીં. આ બધું સાંભળીને રશ્મિ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગઈ. જ્યારે વિનીતાજીએ રશ્મિને રોકવાનો પ્રયાસ કર્યો તો તેની સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું. રશ્મિને રોકવા માટે વિપુલ બોલવાનો જ હતો. તેને ગુસ્સામાં કહ્યું, માં, તેને જવા દે. તેણીને રોકવાની કોઈ જરૂર નથી. હું તેના માટે તને છોડી શકતો નથી. તેમ કહી વિપુલે રશ્મિને ઘરેથી જવા દીધી હતી. રશ્મિ પણ ગુસ્સામાં તેની માતાના ઘરે ગઈ. તે દિવસે વિનીતાજીને પણ પોતાની જાત પર ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે વિચાર્યું કે હવે શું કરવું જોઈએ. જો તેમણે તેમના પુત્રને કશું કહ્યું ન હોત તો બધું સારું થયું હોત. અત્યાર સુધી એમનો દીકરો અને વહુ સુખેથી જીવતા હતા. બધું એવું જ રહેતું. વિનીતાજી આ બધું વિચારતા હતા, પણ ખરેખર ભૂલ તેમની નહીં પણ પુત્રવધૂની હતી. તેના સુખી ઘરને આગ લગાડવાની તેને શું જરૂર હતી? વિનીતાજી એ જ કહ્યું જે સત્ય હતું.
દિવસો આમ જ વીતવા લાગ્યા. વિનીતાજીએ ઘર સંભાળી લીધું હતું, પણ રશ્મિ ખૂબ જ પરેશાન હતી, કારણ કે હવે લગભગ 1 અઠવાડિયા પસાર થવાનું હતું. પરંતુ તે પછી ન તો તેણીએ વિપુલનો કોઈ ફોન આવ્યો કે ન તો વિપુલે તેને ઘરે પરત ફરવાનું કહ્યું. દરમિયાન રશ્મિના પરિવારજનો પણ તેને રોજે રોજ પૂછવા લાગ્યા કે રશ્મિ, તું તે દિવસે અચાનક ઘરે આવી ગઈ અને આજ સુધી જમાઈ તને લેવા નથી આવ્યા. છેવટે તમારા બંને વચ્ચે શું થયું છે? પછી રશ્મિએ તેની માતાને બધું સાચું કહ્યું. તો રશ્મિની માતાએ ગુસ્સે થઈ તેને તમામ પ્રકારની વાત કહી અને કહ્યું કે આજે પહેલીવાર તને મારી દીકરી કહેતા મને શરમ આવે છે. પોતે એક પુત્રની માતા બનીને તારી સાસુ સાથે આવું વર્તન કર્યું. જરા વિચાર, જો તારી ભાભીએ મારી સાથે આવું વર્તન કર્યું હોત અને તેણે મને મારા પૌત્રોથી અલગ કરી દીધી હોત તો તને કેવું લાગશે? અને તે મને આ વાત કહી છે, પણ જો ભૂલથી તારા પપ્પાને આ વાતની ખબર પડી જશે તો બહુ ખરાબ થશે. પ્રયાસ કર અને જમાઈને કોઈક રીતે મનાવી અને તને લઈ જવા માટે બોલાવ. જો તે તને અહીં લેવા ન આવે તો માની લે કે મા બાપના ઘરે રહેતી દીકરીની ઇજ્જત માત્ર 2-4 દિવસ માટે જ છે. તે પછી તારી ભાભી તારી સાથે કેવું વર્તન કરશે મને ખબર નથી, પણ મને આશા છે કે તું સમજી શકે છે. હવે તેની માતાની વાત સારી રીતે સમજી ગઈ હતી. રશ્મિએ વિપુલને ફોન કર્યો અને વિપુલને પૂછવા લાગી કે તે ક્યારે લેવા આવે છે. ત્યારે વિપુલે ગુસ્સામાં કહ્યું કે હું તને લેવા નહીં આવું, અને આટલું કહી તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. જ્યારે વિપુલે રશ્મિને કોઈ જવાબ ન આપ્યો ત્યારે રશ્મિએ હાર માની લીધી અને તે પોતાની સાસુ વિનીતાજી પાસે પહોંચી અને પોતાની ભૂલ માટે એમની પાસે માફી માંગવા લાગી. માજી, મને સમજાયું કે મેં તમારી સાથે જે કર્યું તે ઘણું ખોટું હતું. મારે આવું ન કરવું જોઈતું હતું. પણ માજી, તમે મને કહો, મેં આટલું ખોટું પાપ તો કર્યું નથી ને જેથી તમારો દીકરો મને ઘરે પાછો લાવવા માંગતો નથી? હું સ્વીકારું છું કે મેં ખોટું કર્યું છે અને આજ પછી હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. પણ તમે તમારા પુત્રને સમજાવો માજી, તે મને આ રીતે કેવી રીતે છોડી શકે છે? માજી, હું તમારી પાસે ઘણી અપેક્ષાઓ સાથે આવી છું. કૃપા કરીને મને નિરાશ કરશો નહીં. જ્યારે રશ્મિએ તેના સાસુને સમજાવ્યા તો તે રાજી થઈ ગયા. અહીં રશ્મિને માત્ર તેના સાસુ પાસેથી જ આશા હતી અને રશ્મિ પહેલાં જ તેમની માફી માંગી ચૂકી હતી. તેથી જ વિનીતાજીએ તેમના પુત્ર વિપુલને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને અંતે તેને સમજાવ્યો. ત્યારે વિપુલે તેની માતાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે માં, મેં તેને ઘરમાંથી કાઢી નથી અને તેને લેવા પણ જઈશ નહીં. જો તે ઈચ્છે તો આ તેનું ઘર છે, તે જ્યારે ઈચ્છે ત્યારે આવી શકે છે. તેથી વિનીતાજી પોતે તેને લેવા માટે તેમની પુત્રવધૂના માતાના ઘરે ગયા અને બીજા જ દિવસે રશ્મિ તેના ઘરે પાછી આવી. તે તેના બાળકો અને તેના પતિ પાસે પાછી આવી. હવે રશ્મિને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. હવે રશ્મિ તેની સાસુ સાથે ખુશી અને પ્રેમથી રહેવા લાગી. તો મિત્રો, આ અમારી આજની વાર્તા હતી. તમને વાર્તા કેવી લાગી અને તમે આ વાર્તામાંથી શું શીખ્યા? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો. આજ માટે આટલું જ. અંત સુધી રહેવા બદલ તમારો ખૂબ ખૂબ અભિનંદન. આભાર. હવે હું તમને એક નવા વિડીયોમાં નવી વાર્તા સાથે મળીશ. ત્યાં સુધી મારા પ્રિય મિત્રોને બાય બાય. તમારી સંભાળ રાખો અને સુરક્ષિત રહો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.